નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં 5મા પાઠ અબ્દુલ કલામના પાઠ સુધી આપણે ભણી ગયા. તો હવે એના પછીનો આગળનો છઠ્ઠો પાઠ જોઈએ કે જેનું નામ છે પાઠનું નામ છે ભરત, જેનો સાહિત્ય પ્રકાર છે એકાંકી અને જેના લેખકનું નામ છે રાજા લક્ષ્મણ છે. તો ઘણા બધા એવું પણ કહે છે કે આ ભરતના નામ પરથી પણ આપણા દેશનું નામ ભારત પડ્યું છે. તો આપણે પહેલાં તો લેખક પરિચય જોઈશું. રાજા લક્ષ્મણસિંહ, જેમનો જન્મ 1926ની અંદર આગ્રાની અંદર થયો હતો. તેઓ ઘણી બધી ભાષા જાણતા હતા, જેવી કે હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ફારસી, અરબી, આ બધી ભાષાઓ તેઓ જાણતા હતા. અને એમણે ઘણા બધા સાહિત્ય લખ્યું છે, જે સાહિત્યનું એમને અંગ્રેજી અને હિન્દી ભાષામાં અનુવાદ પણ કર્યું છે. ઘણા બધા સાહિત્યનું એમણે પોતે અંગ્રેજી અને હિન્દી ભાષામાં અનુવાદ કરેલું છે. કાલિદાસની અભિજ્ઞાન, શાકુંતલ, મેઘદૂત અને રઘુવંશ નામનું જે સાહિત્ય છે એમને એનું હિન્દી ભાષામાં અનુવાદ કર્યું છે. તો આપણો આ પાઠ ભરત એ પણ કાલિદાસનું લખેલી એક કૃતિ કે જે નાટક છે. કાલિદાસના 3 નાટક, કાલિદાસે કુલ 7 કૃતિ લખી છે, એમાંના 3 નાટક છે. એમાંના 3 નાટકમાંનું એક નાટક છે અભિજ્ઞાન શાકુંતલ. એમાંથી આપણો આ પાઠ ભરત લેવામાં આવ્યો છે કે જે શકુંતલા અને દુષ્યંતનો પુત્ર ભરત હોય છે એનો આ પાઠ છે. એમાંથી એક થોડોક નાનકડો અંશ લેવામાં આવ્યો છે જે આપણને ઘણું બધું કહી જાય છે. તો એમને ઘણું બધું સાહિત્ય હિન્દીમાં, ઘણી બધી ભાષામાં લખાયેલું સાહિત્ય એમને હિન્દી અને અંગ્રેજી ભાષામાં અનુવાદ કરીને લખ્યું છે. જેમાંનું આ એક પણ આપણું આ સાહિત્ય છે કે અભિજ્ઞાન શાકુંતલ નામનું એમને આખું નાટક સંસ્કૃતમાંથી હિન્દીમાં લખ્યું છે, જેમાંથી એમને આપણે આ નાનકડો અંશ લીધો છે. તો આપણે આ ભરત આ નાટક વિશે જોઈશું. તો પહેલાં તો હું તમને એની સ્ટોરી કહાની કહી દઉં કે આ નાટક આપણને શું કહેવા માંગે છે. પહેલું તો વસ્તુ કે આ નાટકની અંદર જેટલું છે એ થોડું અડધેથી છે. હું તમને આગળની સ્ટોરીથી જ કહીશ તો તમને આખું નાટક વધારે ખ્યાલ આવશે. આખું અભિજ્ઞાન શાકુંતલની સ્ટોરી શું છે, એ શું કહેવા માંગે છે, એ હું તમને પહેલેથી કહીશ તો તમને વધારે ખ્યાલ આવશે. તો આની અંદર કેટલાક પાત્રો છે. દુષ્યંત, રાજા દુષ્યંત હોય છે જે પુરુરવંશી હોય છે, એટલે કે પુરુરવા કુળનો હોય છે. 2 તપસ્વીનીઓ હોય છે. પછી ભરત હોય છે. એમાં 4 જ પાત્રો હોય છે. તો જોઈએ પહેલેથી હું તમને સ્ટોરી કહું કે રાજા દુષ્યંત, આપણે પુરુરવાનું નામ સાંભળેલું કે રાજા પુરુરવા અને ઉર્વશીના, એ પણ કાલિદાસનું જ એક નાટક છે કે જે વિક્રમો વર્ષે નામનું નાટક છે કે જેમાં પુરુરવા અને ઉર્વશીની સ્ટોરી છે. તો એ બંને, એ પુરુરવા પણ પુરુરવંશી રાજા હતો અને પુરુરવાના નામ પરથી જે પુરુરવંશ નામ પડ્યું હતું. ને આ દુષ્યંત એના પછી થઈ ગયેલો રાજા છે, જેથી દુષ્યંત પણ પુરુરવંશી છે. તો દુષ્યંત એકવાર શિકાર કરવા માટે જંગલમાં જાય છે. તો જંગલમાં જાય છે તો એ આ શકુંતલાને જુએ છે. તો એને શકુંતલા સાથે પ્રેમ થઈ જાય છે અને બંને ગંધર્વ વિવાહ પણ કરી દે છે. ગંધર્વ વિવાહ એટલે આપણે હાલ કહીએ છીએ કે મંદિરમાં લગ્ન કરવા યા કોર્ટ મેરેજ કરવા, એ ટાઈપના લગ્ન ગંધર્વ વિવાહ એટલે કે મંદિરમાં જઈને એકબીજાને ફૂલહાર પહેરાવીને લગ્ન કરવા. તો એવી રીતે ગંધર્વ વિવાહ કરે છે અને પછી દુષ્યંત પોતાના મહેલે જતો રહે છે, કેમ કે પોતે રાજા હતો એટલે એને રાજ પણ સંભાળવાનું હોય છે. અને શકુંતલાને કહીને પોતાના હાથમાંથી વીંટી ઉતારીને શકુંતલાને આપીને જાય છે અને કહે છે કે હું તને લેવા આવીશ અને જો હું લેવા ન આવી શકું તો તું મારા રાજ્યમાં આવે ત્યારે આ વીંટી તું કોઈ પણને બતાવીશ તો તને એમ કે દરબાર સુધી તને સૈનિકો મારા લાવશે એમ. તો શકુંતલા પછી દુષ્યંત શકુંતલાને મૂકીને ત્યાંથી ચાલ્યો જાય છે. પછી એકવાર શકુંતલા વીંટી જોઈને એ દુષ્યંતના જ વિચારો કરતી બેઠી હોય છે એના આશ્રમની અંદર. તો એટલામાં દુર્વાસા ઋષિ જે ભિક્ષા માંગવા માટે આવે છે. દુર્વાસા ઋષિનું નામ આપણે સાંભળ્યું હશે કે એટલા અત્યંત સખત તપ કરતા, પણ ક્રોધી પણ એટલા હતા કે જ્યારે એમને ગુસ્સો આવે ત્યારે સતત બધાને શ્રાપ આપી દેતા હતા. તેમણે 2-3 વાર શકુંતલા પાસે ભિક્ષા માંગી, પરંતુ શકુંતલા એ દુષ્યંતના વિચારોમાં ખોવાયેલી હોય છે એટલે એ દુર્વાસાની વાત સાંભળતી નથી. એટલે દુર્વાસા મુનિ ગુસ્સે થાય છે અને શકુંતલાને શ્રાપ આપે છે.
એ શકુંતલાને શ્રાપ આપે છે કે જે વ્યક્તિની યાદમાં તું ખોવાઈ ગઈ છે એ વ્યક્તિ તને ભૂલી જશે, આવો શ્રાપ આપે છે. પછી દુર્વાસા છતાં શકુંતલાને પછી શકુંતલા માફી માગે છે, પરંતુ દુર્વાસા મુનિ ત્યાંથી ચાલ્યા જાય છે. દુર્વાસા મુનિ ત્યાંથી ચાલ્યા જાય છે. આ બાજુ એટલે શકુંતલા અને દુષ્યંતના લગ્ન ગંધર્વ ભેગા થઈ ગયા હોય છે. તો એવા સમયમાં શકુંતલા ગર્ભવતી રહે છે, એટલે કે એક સંતાનની માતા બનવાની હોય છે. ત્યારે એને પિતા કણ્વ ઋષિને આશ્રમની અંદર ખ્યાલ આવે છે. એના પિતા કોણ હોય છે એ પણ કહી દઉં કે કણ્વ ઋષિ એક બહુ જ શક્તિશાળી ઋષિ હોય છે કે જે સખત તપ કરતા હોય છે. અને એકવાર આવી રીતે તપ કરતા હોય છે ત્યારે રાજા ઇન્દ્રને બીક હોય છે કે ક્યાંક એમનું ઇન્દ્રાસન આ ઋષિ છીનવી ના લે. તો જ્યારે પણ રાજા ઇન્દ્રને કોઈ એવું લાગે કે આ તપ કરે છે એનું ઇન્દ્રાસન છીનવી લેશે, ત્યારે રાજા ઇન્દ્ર અપ્સરાઓને મૂકીને જે તે ઋષિનું કે રાજાઓનું તપ ભંગ કરાવતો હોય છે. ત્યારે એ મેનકા નામની જે અપ્સરા હોય છે એ આ કણ્વ ઋષિનું તપ ભંગ કરે છે. અને કણ્વ ઋષિ અને મેનકાની એક પુત્રી જન્મે છે જેનું નામ હોય છે આ શકુંતલા. અને શકુંતલાને પછી મેનકા કણ્વ ઋષિની પાસે મૂકીને પોતે સ્વર્ગમાં ચાલી જાય છે. અને કણ્વ ઋષિ શકુંતલાને પોતાના આશ્રમમાં રાખીને મોટી કરે છે. તો કણ્વ ઋષિને ખ્યાલ આવે છે કે એની દીકરીએ ગંધર્વ લગ્ન કરી લીધા છે દુષ્યંત રાજા સાથે, કુરુવંશી રાજા સાથે. હવે માં બનવાની છે દુષ્યંતના સંતાનની. તો કણ્વ ઋષિને થયું કે દીકરીને સાસરે વરાવવી જોઈએ. તો કણ્વ ઋષિ અને એની સાથે બીજી કેટલીક તપસ્વીનીઓ અને ત્યાંની એમ કે જે લોકો હોય એ બધા કણ્વ ઋષિની સાથે જાય છે શકુંતલાને એ રાજ્ય સુધી મૂકવા માટે સાસરે. શકુંતલાના સાસરે એટલે કે દુષ્યંત રાજા પાસે લઈ જાય છે. ત્યારે રસ્તામાં નદી આવતી હોય છે. તો એ નદી પસાર કરીને નાવમાં બેસીને જવાનું હોય છે. તો શકુંતલાએ જે હાથે દુષ્યંતની વીંટી પહેરી હોય છે, એના પિતા શકુંતલાના પિતા કણ્વ ઋષિ શકુંતલાને પૂછે છે કે દુષ્યંત રાજા તને કઈ રીતે ઓળખશે? તો કે આ વીંટીથી મને ઓળખશે. પણ જ્યારે નાવમાં બેસીને જતા હોય છે ત્યારે એની વીંટી પાણીમાં પડી જાય છે. પછી જ્યારે એ શકુંતલાને ખ્યાલ હોતો નથી કે એની વીંટી પાણીમાં પડી જાય, ત્યાં નગરમાં જાય છે, દરબારની અંદર જાય છે અને કણ્વ ઋષિ કહે છે કે મારી દીકરી તમારી પત્ની છે અને તમારા સંતાનની મા બનવાની છે, પરંતુ દુર્વાસા ઋષિના શ્રાપના કારણે રાજા દુષ્યંત બધું ભૂલી ગયો હોય છે અને કંઈ યાદ હોતું નથી. તો એ શું કરે છે? એ માનવા તૈયાર જ નથી થતો કે મેં કોઈની સાથે ગંધર્વ લગ્ન જ નથી કર્યા, હું આ કન્યાને ઓળખતો જ નથી, કેમ કે શ્રાપના કારણે ભૂલી ગયો હોય છે. એટલે દુષ્યંત રાજા માનવા તૈયાર નથી થતો. પરંતુ જ્યારે તરત જ શકુંતલા એની વીંટી બતાવવા જાય છે કે જો તમે મને આ વીંટી આપી હતી, તમે મારી પાસેથી ગયા ત્યારે વીંટી આપી, પરંતુ જેવી વીંટી બતાવવા જાય છે તો શકુંતલાની આંગળી વીંટી હોતી નથી. પછી એને ખ્યાલ આવે છે કે મારી વીંટી તો પાણીમાં પડી ગઈ લાગે છે. તો એ કહે છે કે વીંટી ખોવાઈ ગઈ છે, પરંતુ દુષ્યંત રાજા એનો કે કણ્વ ઋષિનો કે બીજા કોઈનો વિશ્વાસ કરતા નથી. અને કણ્વ ઋષિ પોતાની દીકરી શકુંતલાને પાછી જ પોતાના આશ્રમમાં લઈ જાય છે. અને ત્યાં આશ્રમમાં જઈને જેમ કે શકુંતલા એક સંતાનને જન્મ આપે છે જેનું નામ હોય છે ભરત પાડવામાં આવે છે. તો આ બાજુ શું થાય છે કે રાજા દુષ્યંત એક જે વીંટી પાણીમાં પડી ગઈ હોય છે ને માછલી ગરી જાય છે વીંટી. તો જ્યારે માછીમાર હોય છે એ બધી માછલીઓ કાઢતો હોય છે, ત્યારે માછલીના પેટમાંથી એ વીંટી નીકળે છે. એટલે માછીમારે વીંટી એને થયું કે આ રાજાની જ કોઈ નિશાની લાગે છે, રાજ્યની કોઈ રાજમુદ્રા લાગે છે, તો કે હું રાજાને આપીશ તો રાજા મને કંઈક આપશે. તો એ વીંટી લઈને રાજા પાસે જાય છે. જેવી એ વીંટી રાજા હાથમાં પકડે છે તરત જ દુષ્યંતને બધું જ યાદ આવી જાય છે કે પેલી કન્યા શકુંતલા સાથે મેં આ રીતે ગંધર્વ વિવાહ કર્યા હતા. એ બધું જ એને યાદ આવી જાય છે. અને પછી એને પસ્તાવો થાય છે કે મેં એને ધિક્કારીને, મેં એને ફરી સભામાં અપમાન કરીને મેં એને કાઢી મૂકી છે. તો હવે મારે એને લેવા જવું જોઈએ, એની માફી માગવી જોઈએ એવું વિચારે છે. અને પેલા માછીમારને ખુશ થઈને ઇનામ આપે છે. હવે રાજા દુષ્યંત હવે આશ્રમમાં જાય છે. એની એટલી હિંમત નથી હોતી કે ડાયરેક્ટલી શકુંતલા પાસે જઈ શકે. તો પહેલાં તો એ ઝાડની પાછળ સંતાઈને જુએ છે કે આશ્રમની અંદર શું ચાલી રહ્યું છે. તો આપણે એ ઝાડની પાછળ સંતાઈને જુએ છે
એટલેથી જ આપણા પાઠની ભરત દ્વારા પાઠની શરૂઆત થાય છે. આગળની સ્ટોરીમાં એટલે કહ્યું કે તમે સારી રીતે જાણી શકો કે આ પાઠ કઈ રીતનો છે, શું શરૂઆત છે, કઈ રીતની પાત્રો છે, કઈ રીતની એકબીજાની ઓળખાણ છે, આ બધું જાણી શકો એટલે મેં તમને શરૂઆતથી સ્ટોરી કહી. તો હવે આટલેથી આપણા પાઠની સ્ટોરી શરૂ થાય છે કે ભરત હોય છે એ નાનો 5-6 વર્ષનો થઈ ગયો હોય છે, પરંતુ એ રાજા દુષ્યંતનો પુત્ર હોય છે. એટલે સ્વાભાવિક છે કે એની અંદર રાજાના એક ક્ષત્રિયના લક્ષણ તો હોય જ, કોઈ ઋષિનો પુત્ર હતો નહીં. તો એ સિંહના બચ્ચાને પકડીને ઘસેડીને લાવતો હોય છે ત્યારે એની પાછળ 2 તપસ્વીનીઓ આવે છે કે તું સિંહના બચ્ચાને કેમ હેરાન કરે છે? અમે તો સિંહના બચ્ચાને જંગલના બધા જાનવરોને નાના છોકરાની જેમ ઉછેરીને મોટા કરીએ છીએ, જ્યારે તું એમને હેરાન કરી રહ્યો છે. ત્યારે ભરત શું કહે છે કે મારે એના દાંત ગણવા છે, હું સિંહના બચ્ચાને છોડવાનો નથી. તો એટલો બહાદુર કે સિંહના બચ્ચાનું મોઢું ખોલીને દાંત ખોલે એ કોઈ સામાન્ય હોય નહીં. તો આ બધું જોઈ રહેલો પેલો ઝાડની પાછળ સંતાયેલો દુષ્યંત એ વિચારતો હતો કે કોઈ ઋષિનો પુત્ર તો આટલો બહાદુર હોય નહીં કે એટલી હિંમત કરે કે સિંહના બચ્ચાના દાંત ગણે. અને બીજી વસ્તુ કે ઋષિનો પુત્ર હોય તો એ જંગલના પ્રાણીઓને કે જંગલી જાનવરોને હેરાન પણ ન કરે. તો કઈ રીતે માની લો કે આ એમ કે ઋષિનો પુત્ર છે, પણ એમ કે આશ્રમમાં રહે છે તો કોઈ રાજાનો પુત્ર તો થોડો ન હોઈ શકે. પણ કે મને આ બાળક પ્રત્યે આટલી બધી લાગણી કેમ બંધાય છે, કેમ મને એના પ્રત્યે આટલી બધી લાગણી થઈ રહી છે? તો એ એવું વિચારી રહ્યો હોય છે. તો પેલી એને સમજાવે છે કે તું સિંહના, દૂસરી તપસ્વીની હોય છે એ સમજાવે છે કે તું સિંહના બચ્ચાને છોડી દે, નહીંતર એની માં સિંહણ આવશે તો તને દોડાવશે. ભરત કહે છે કે હા, મને એની માં સિંહણથી ડર લાગે છે એટલે તમે મને ડરાવી રહ્યા છો, પણ હું સિંહના બચ્ચાને છોડવાનો નથી. ત્યારે પહેલી તપસ્વીની હોય છે એ કહે છે તું સિંહના બચ્ચાને છોડી દે તો હું તને સરસ એવું રમકડું લાવીને આપું. ત્યારે આમ ભરત આમ હાથ લાંબો કરે છે કે લાવો, પહેલાં મને ખીલોના એટલે કે રમકડું આપો, પછી જ હું સિંહના બચ્ચાને છોડીશ. ત્યારે એની જે હથેળી ખુલ્લી કરે છે તો એ હથેળી પેલો ઝાડની પાછળ સંતાયેલો દુષ્યંત જોઈ રહ્યો હોય છે કે એની હથેળી એ બતાવી રહી છે કે કેટલો શક્તિશાળી છે. એની હથેળી કમલ કરતાં પણ નાજુક છે. એની હથેળીની અંદર ચક્રવર્તી રાજાના લક્ષણો દેખાય છે કે આ કોઈ ચક્રવર્તી રાજા બનશે એવા લક્ષણો દેખાય છે. તો કઈ રીતે ઋષિપુત્ર હોઈ શકે? તો એની શંકા પેદા થાય છે, પણ એ ભરત પ્રત્યેનું આકર્ષણ વધી રહ્યું હોય છે. ત્યારે દૂસરી તપસ્વીની પહેલી તપસ્વીનીને કહે છે, પહેલી તપસ્વીનીનું નામ હોય છે સુબ્રતા. પ્રશ્ન પૂછાય કે સુબ્રતા કિસકા નામ था? तो पहली तपस्विनी का. तो બીજી તપસ્વીનીએ પહેલી તપસ્વીનીને કહે છે કે સુબ્રતા તું જા મારી કુટી એટલે ઝૂંપડી, મારી ઝૂંપડીની અંદર માટીનો મોર પડ્યો છે, તું લેતી આવ. તો કે સારું, હું લઈને આવું છું. ત્યાં સુધી ભરત કહે છે કે જ્યાં સુધી રમકડું નહીં આવે ત્યાં સુધી હું આ સિંહના બચ્ચા સાથે રમીશ. એટલામાં એની નજર એટલે પાછળ એને એ દૂસરી તપસ્વીની હોય છે પેલાને બહુ સમજાવે છે કે તું સિંહના બચ્ચાને હેરાન કરે ને છોડી દે, પણ એ માનતો નથી. ત્યારે વિચારે છે કે આજુબાજુમાં કોઈ ઋષિકુમાર હોય તો એને કહું કે આને સમજાવે કે સિંહના બચ્ચાને છોડી દે. ત્યારે પેલી તપસ્વીની નજર પેલા ઝાડ પાછળ સંતાયેલા દુષ્યંત ઉપર જાય છે. તો એ દુષ્યંતને કહે છે કે હે મહાપુરુષ, મહાપુરુષનો અર્થ શું થાય? મહાન પુરુષ. હે મહાપુરુષ, તમે આ બાળકને સમજાવો ને, અમારી વાત સમજતો નથી, એ સિંહના બચ્ચાને હેરાન કરે છે. તો રાજાને તો એ જોઈતું જ હતું, કેમ કે એને રાજાને તો ક્યારની ઈચ્છા હતી કે ભરતની પાસે જાય અને રમાડે. તો રાજા દુષ્યંત ખુશ થઈ જાય છે અને ભરતની પાસે જઈને કહે છે કે બેટા, તો આવી રીતે સિંહના બચ્ચાને હેરાન કરે યોગ્ય કહેવાય નહીં. તું તો ઋષિપુત્ર છે અને કે ઋષિઓ ક્યારેય જંગલના જાનવરોને હેરાન ના કરે, અને તું આવી રીતે હેરાન કરે તો તારા કુળની લાજ જાય, અને કુળની લાજ જાય એ યોગ્ય કહેવાય નહીં. આવું સરસ મજાથી પ્રેમથી એને સમજાવે છે. ભરત એની વાત સમજીને સિંહના બચ્ચાને તરત છોડી દે છે. એટલે પેલી તપસ્વીની જોઈએ કે ક્યારની હું એને સમજાવી રહી હતી તો મારી વાત તો માનતો નહોતો, અને તમે બે ક્ષણની અંદર શું સમજાવી દીધું
કે તમારી વાત તરત માની ગયો અને બંનેની સામું જોઈ રહે છે. એટલે કે મને તો બહુ અચંબો થયો કે કેમ અચંબો કે તમારા બંનેનો ચહેરો પણ મળતો આવે છે અને તમારી વાત પણ એને આસાનીથી માની લીધી. અને બીજી વાત કે તમે એને ઋષિપુત્ર કહો છો પણ એ ઋષિપુત્ર નથી. તો પેલો ચોક્યો કે હા મને લાગે તો છે કે ઋષિપુત્રના લક્ષણો નથી, એની અંદર કોઈ ક્ષત્રિય રાજાના લક્ષણો છે, પણ કે એમ કે આશ્રમની અંદર રહે છે એટલે મેં માની લીધું કે એ કોઈ ઋષિનો પુત્ર હશે. તો કે ઋષિપુત્ર નહીં તો કયા રાજાનો કયા વંશનો પુત્ર છે? ત્યારે પેલી દૂસરી તપસ્વીની કહે છે કે ઋષિપુત્ર તો નથી પરંતુ એ પુરુરવંશનો છે, એટલે કે પુરુરવાના કુળના વંશનો છે. ત્યારે દુષ્યંત ખુશ થઈ જાય છે કે હું પણ પુરુરવંશી છું, ક્યાં કે મારો પુત્ર તો નહીં હોય, મારી શકુંતલાનો પુત્ર તો નહીં હોય. પછી કે પુરુરવંશી છે તો એની માતા કોની સાથે લગ્ન કર્યા? તો કે એની માતાનું નામ શું છે? તો કે એની માતાનું નામ તો નથી, સોરી, કે એને કયા રાજા સાથે લગ્ન કર્યા? તો પેલી એમ કે ગુસ્સે થાય છે અને કહે છે કે એ રાજાનું નામ હું નહીં લઉં કે જેને મારી સખીને ગર્ભવતી હાલતમાં અપમાન કરીને કાઢી મૂકી હતી, એવા રાજાનું હું નામ મારા મોઢે લઈશ નહીં. ત્યારે પેલાને થાય છે કે આ કહાની તો મારી છે, આ સ્ટોરી તો મારી છે કે મેં મારી શકુંતલાને આવી રીતે કાઢી મૂકી હતી, તો ક્યાં મારો પુત્ર તો નહીં હોય. પરંતુ હજુ એને નક્કી નહીં થતું કે શું એ મારો જ પુત્ર હશે. તો એ વધારે પ્રશ્ન કરે એટલામાં તો પેલી પહેલી તપસ્વીની એટલે કે સુવ્રતા માટીનો મોર લઈને આવે છે અને ભરતને કહે છે લે શાકુંત લાવણ્ય. શાકુંત લાવણ્ય, લાવણ્ય એટલે કે સૌંદર્ય. શાકુંતનો અર્થ અહીંયા મોર થાય. પણ ભરત શું સમજે છે કે મારી માતા શકુંતલા, તો કે ક્યાં છે મારી માતા શકુંતલા? એટલે પેલી દૂસરી તપસ્વીની હસવા લાગી કે અહીંયા તારી માતાની તને ભ્રમ થયો છે, અમે તો આ મોરની વાત કરીએ છીએ, મોરને સંસ્કૃતમાં શાકુંતલ કહેવાય છે. તો કે અમે તો આ મોરની વાત કરીએ છીએ કે તારી માતાની વાત કરતા નથી. એટલેથી દુષ્યંતને ખ્યાલ આવે કે આની માતાનું નામ શકુંતલા છે. એટલે એને ફરી એક વિશ્વાસ બંધાયો કે શું આની માતા શકુંતલા એ જ મારી પત્ની શકુંતલા તો નહીં હોય? શું આ જ મારો પુત્ર નહીં હોય? તો એને એટલું દુઃખ થાય છે કેમ કે આના જેવો જ મારો પુત્ર હોય, કાશ આ જ મારો પુત્ર હોત તો મને કેટલો આનંદ થાત. કે એક પિતા જ્યારે પોતાના સંતાનની ધૂળથી પોતાના ખોળો મેળો કરે છે ત્યારે એમને દુઃખ નથી થતું, પરંતુ આનંદ થાય છે કે પોતાના સંતાનને રમાડીને પોતાનો ખોળો મેળો કરે છે, માટીવાળો કરે છે. અને જ્યારે એ હસે છે નાનું બાળક ત્યારે એના સરસ એવા સફેદ દાંત દેખાય છે, એની હસી એટલી નાજુક હોય છે કે એના તૂતલી ભાષામાં બોલાયેલા વચન સાંભળીને ખુશ થઈ જતો હોય છે એનો પિતા. તો કે આવી ખુશી મને ક્યારેક પ્રાપ્ત થશે એવું વિચારી રહ્યો હોય છે. એટલામાં પેલી તપસ્વીની નજર કે ભરતના હાથે બાંધેલા ધાગા ઉપર જાય છે. ત્યારે જુએ છે કે ભરતના હાથેથી ધાગો ક્યાંય એની બાહુ પર બાંધેલો રક્ષાસૂત્ર હોય છે. તો પેલી તપસ્વીની પૂછે છે કે એની હાથ ઉપર બાંધેલો રક્ષાસૂત્ર ક્યાંય? તો પેલી બીજી તપસ્વીની કહે છે કે હાલ તો એની હાથે હતું. તો પેલો દુષ્યંત કહે છે કે મેં એને જ્યારે ઉઠાવ્યો ત્યારે એના હાથથી આ ધાગો નીચે પડી ગયો છે, ઉભારો હું લઈને આપું. ત્યારે બીજી તપસ્વીની એને રોકે છે કે તમે એ ધાગો ઉઠાવતા નહીં, પરંતુ એ ઉઠાવી લે છે. તો પેલી પહેલી ને બીજી બંને તપસ્વીની એકબીજા સામે જોઈને ચોંકે છે કે આને તો ધાગો ઉઠાવી લીધો. પછી દુષ્યંત પ્રશ્ન કરે છે કે તમે મને ધાગો ઉઠાવવાની કેમ ના પાડી? તો કે ધાગો ઉઠાવવાની એટલા માટે ના પાડી હતી કે આના જ્યારે નામકરણ થયું, નામકરણ સંસ્કાર એટલે કે જ્યારે એનું નામ પાડવામાં આવ્યું ત્યારે ઋષિ અપરાજિત, આ ધાગાનું નામ છે અપરાજિત, એટલે કે ક્યારેય હારી ન શકે એવો શક્તિશાળી ધાગો કે જે ભરતના હાથે બાંધ્યો છે. એટલે ભરત ક્યારેય કોઈ મુસીબતની સામે હારશે નહીં, હંમેશા એ લડશે. તો કે ઋષિ મરીચીના પુત્ર કશ્યપે આ ધાગો એના નામકરણ વખતે બાંધ્યો હતો. અને આની ખાસિયત એ છે કે આ ધાગો જો એના માતા પિતા સિવાય બીજો કોઈ વ્યક્તિ જમીન પર પડી ગયો અને જો એ ઉઠાવે તો એ સાપ બનીને વ્યક્તિને ડંસે છે, પરંતુ તમે આજે ધાગો ઉઠાવે તો એ ધાગો સાપ બન્યો નહીં. એટલે હજુ દુષ્યંતને વિશ્વાસ નહીં થતો. તો દુષ્યંત ફરી પૂછે છે કે શું સાચે
પડ્યો હોય, કોઈએ ઉઠાયો હોય, સાપ બન્યો. એટલે પેલી પહેલી તપસ્વીની કહે છે એકવાર ને ઘણીવાર આવું બન્યું છે કે ભરતના હાથે ધાગો નીચે પડી ગયો, કોઈએ ઉઠાયો તો એ સાપ બનીને એને કરડ્યો પણ છે. પરંતુ આજે સાબિત થઈ ગયું કે તમે ઉઠાયો તો એ સાપ બન્યો નહીં, મતલબ કે તમે જેના પિતા દુષ્યંત રાજા છો. એટલે દુષ્યંત ખુશ થઈ જાય છે કે આની માતા એ જ મારી પત્ની શકુંતલા છે, તો કે મને હવે મારી શકુંતલા પણ મળશે અને મારો પુત્ર પણ મળે. તો એ ભરતને ઉઠાવીને એટલો ખુશ થઈ જાય છે કે એની ખુશીનો કોઈ પાર હોતો નથી. તો આપણો પાઠ એટલે પૂરો થાય છે. તો એવું કહેવાય છે કે આ ભરતના નામ પરથી પણ આપણા ભારત દેશનું નામ પડ્યું હોય એવું પણ સાંભળવા મળ્યું છે કથાનું. તો આપણો પાઠ એટલે પૂરો થાય છે. આગળની સ્ટોરી એટલે કે આપણે પાઠની કહાની સાંભળી લીધી. હવે પાઠને આપણે પૂરી રીતે ચલાવીશું, જ્યારે વાંચીને એ આગળના વિડીયોમાં જોઈશું. જય હિન્દ, જય ભારત.